નમસ્કાર. સ્વાગત ન્યૂઝ ગુજરાતના. આજે અમે બધે જગ્યાએ ફરતા આધ્યાત્મિકની ખરા પાયોનિયર કહેવાય એવા અમારા રામદાસ મહંતને ત્યાં ઉમેર્યા છે. અને રામદાસ મહંત એ વિરેશ્વર મહાદેવનું એટલી બધી પ્રગતિ શિક્ષણને કરી છે કે આખા ગુજરાતમાં વિરેશ્વર મહાદેવની એક નામના બની છે. તો હું વિનંતી કરું છું રામદાસ મહંતને કે તમે તમારા શબ્દોમાં આપો. નમસ્કાર દર્શકો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા સૂર્યદૂત. સ્વાગત ગુજરાતમાં સ્વાગત છે. આજે ઈડરમાં આવેલું વિજયનગરમાં વીરેશ્વર મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે અને ત્યાંનો ઇતિહાસ શું છે એ આપણે એના ગુરુજી છે એમની પાસેથી આપણે જાણીશું. નમસ્કાર સર, આપનો પરિચય. આપ સર્વને જય સિયારામ. હું છું મહંત રામદાસ ગુરુ અનિરુદ્ધદાસ નિર્મોહી, અખિલ ભારતીય શ્રીપંચ નિર્મોહી અને અખાડા. વીરેશ્વર મહાદેવ એટલે વીરભદ્રની તપોભૂમિ છે, જે અરવલ્લીની ગિરિકંદરાઓમાં પ્રાકૃતિક સૌંદર્યનું એક અનેરું ધામ છે. મંદિરના પાછળના જે વિભાગમાં એક ઉમરાનું વિશાળ વૃક્ષ છે, તેના વૃક્ષના મૂળમાંથી અવિરતપણે ગુપ્ત ગંગાજીનો સ્ત્રોત ચાલુ હોય છે, જે પાણી નેચરલ મિનરલ વોટર છે. 70 TDSનું પાણી છે. આખા સાબરકાંઠા જિલ્લામાં અથવા તો ઉત્તર ગુજરાતમાં કહી શકાય એવું એકમાત્ર શિખરબંધ નરસિંહ ભગવાનનું મંદિર છે. આંબાવાલા હનુમાનજી મહારાજ છે. અને આ મંદિર સંવત 1361 કારતક સુદ પૂર્ણિમા અને સોમવારના દિવસે પ્રાગટ્ય થયેલું, જે આજની સંવત જોતાં આપણે એવું કહી શકાય કે 754 વર્ષ જૂનું મંદિર છે, જેના શિલાલેખ અત્રે ઉપસ્થિત છે. 1953થી માંડી અને અત્યાર સુધી જે મહંત પરંપરાઓ ચાલે છે, એમાંના સર્વપ્રથમ મહંત હતા લક્ષ્મીદાસજી મહારાજ, ત્યારબાદ સિયારામદાસજી મહારાજ, ત્યારબાદ રામશરણદાસજી મહારાજ, ત્યારબાદ અનિરુદ્ધદાસજી મહારાજ અને વર્તમાનમાં અત્યારે હું આપની સમક્ષ ઉપસ્થિત છું. આ વીરેશ્વર મહાદેવ મંદિરના ખૂબ જ ચમત્કારો છે. અહીંયા આવતી કોઈ પણ વ્યક્તિ એ કોઈ દિવસ ભૂખી જતી નથી. અહીંયા ચા પાણીનો પ્રસાદ અને ભોજન પ્રસાદ અવિરતપણે ચાલુ હોય છે, જેમ સૌરાષ્ટ્રમાં પરંપરા ચાલુ હોય છે તે રીતે. બીજું, આ મંદિરનો એક અનેરો એવો મહિમા છે કે આ મંદિરમાં જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી ડ્રિંક કરીને અથવા તો કોઈ પણ એવી કેફી વસ્તુ પીને આવે તો ઓટોમેટિકલી ભમરા ઉડે છે અને એ વ્યક્તિગત વ્યક્તિને જ અહીંયાથી મંદિર પરિસરમાંથી પાછા ભગાડી દેવામાં આવે છે. એક કુદરતનો સાક્ષાત્કાર છે. હરિહર અને ગંગાનું આ ત્રિવેણી સંગમ ધામ છે. સાબરકાંઠામાં ઉત્તર ગુજરાતની અંદર પોલો ફોરેસ્ટની બાજુમાં વિજયનગર તાલુકામાં આવેલું વીરેશ્વર મહાદેવ મંદિર, જે ઈડરથી 27 કિલોમીટર દૂર છે, હિંમતનગરથી 60 કિલોમીટર દૂર છે અને અમદાવાદથી 130 કિલોમીટર થતું હોય છે. ગૂગલ મેપમાં પણ આની બધી જ ગૂગલ મેપની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ છે. આપ ગમે ત્યારે વીરેશ્વર મહાદેવ મંદિર પધારી શકો છો. આપ સર્વને જય સિયારામ, જય વીરેશ્વર મહાદેવ. વર્ષમાં કેટલી વાર મહાદેવજીના જે મહિમા છે એ કરવામાં આવતો હોય છે? વર્ષમાં શ્રાવણ મહિનાના 4 સોમવાર, શ્રાવણ મહિનાની અમાસ, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, જેઠ વદ 11, મોટા ગુરુજી અનિરુદ્ધદાસજી મહારાજની પુણ્યતિથિ, વૈશાખ સુદ 14 ઋષિ જયંતિ, પછી હનુમાન જયંતિ, રામનવમી, પછી દિવાળીના 5 દિવસ ભગવાનનો મનોરથ થતો હોય છે. અને એવા અનેક અવિરત કાર્યક્રમો અહીંયા ચાલુ રહેતા હોય છે, જે વિશાળ સંખ્યામાં કોઈ પણ વ્યક્તિ ઇન્વિટેશન વગર અહીંયા આવે છે અને હજારો લાખોની સંખ્યામાં હરિભક્તો અહીંયા આવી અને અહીંયાના પ્રસાદનો લાભ લેતા હોય છે અને અહીંયા આવી અને પોતાના ભજનને સાર્થક કરતા હોય છે. એવું કહેવામાં આવે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમે અન્ય કોઈ પણ જગ્યાએ જાઓ અને કોઈ પણ તમારાથી ભૂલચૂક થઈ ગઈ તો તે ભૂલચૂક ભગવાન માફ કરે છે. પણ આ સ્વયંભૂ શિવાલય છે, વીરભદ્રની તપોભૂમિ છે, એટલે આ તીર્થક્ષેત્ર છે. તીર્થક્ષેત્રની અંદર આવી અને તમે જો પણ કોઈ ખોટું કૃત્ય કરો તો ઇન્દ્રના વજ્રમાં એ લખાઈ જતું હોય છે, ત્યારે નાશ પામતું નથી. માટે આપ સર્વને હું એવી પ્રાર્થના કરું છું કે નામ સ્મરણ હંમેશા અવિરત, આપના જે ગુરુએ મંત્ર આપેલો હોય, ઓમ નમઃ શિવાય છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, જય સિયારામ છે, જય સીતારામ છે, તમને જે યોગ્ય લાગે તે, પણ નામ સ્મરણ જે માણસ સતત કરે છે એ આ કલિકાલમાં અવિરતપણે સારું અને નિરોગી 100 વર્ષનું આયુષ્ય જીવી શકે છે. અસ્તુ, જય સિયારામ. કે વર્ષમાં આટલા બધા શિવજીના મહિમા મનાવવામાં આવે છે અને દર સોમવાર તો મહિમા મનાવવામાં આવે જ છે. અને અહીંયા એમને કીધું કે જે લોકો આલ્કોહોલ કે કોઈ નશીલા પદાર્થો સેવન કરીને આવે છે તો એમને ભમરા એને એ જ વ્યક્તિને અહીંથી બહાર કાઢી મૂકવામાં એ ભમરા એના ઉપર તૂટી પડે છે અને એને બહાર ભગાડવામાં આવે છે, એવું ગુરુજીનું કહેવું છે. બીજું કે અહીંયા જે ગંગાજીનું પાણી એ ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી, એવું ગુરુજીનું કહેવું છે. એ પણ હું તમને દ્રશ્યોમાં બતાવીશ. નમસ્કાર, સ્વાગત ગુજરાતમાં. ધન્યવાદ. વીરેશ્વર મહાદેવ જે છે ત્યાં આગળ બાબરી ઉતારવા માટે બહેનો પણ આવેલા છે
અને ફેમિલી સાથે જ આપણે એમની સાથે પણ બે શબ્દ જાણીશું. નમસ્કાર. ચોરીવાડ મારું પિયર. અહીંયા અમે અમદાવાદ રહીએ છીએ. અહીંયા વીરેશ્વર મહાદેવે અમારી બાબરી ઉતરે છે, તો અહીંયા અમે બાબરી ઉતારવા માટે આવ્યા છીએ. તમે અત્યારે આવ્યા છો ક્યાંથી? અમદાવાદથી. અમદાવાદ કઈ જગ્યાએ? બાપુનગર. તો અહીંયા તમારે બાબરી ઉતારવી પડે? હા તમે ફેમિલી સાથે આવ્યા હા, છો? ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ. બહુ સારી વાત છે કે એમને કયું ગામ કીધું તમે? ચોરીવાડ. ચોરીવાડના છે એટલે એમને અહીંયા મહાદેવના મંદિરે એમને બાબરી ઉતારવી પડે એવું એમનું કહેવું છે. નમસ્કાર. અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો. અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો.